ગુડ મોર્નિંગ. તો હું સૂતો હતો ને મને આવ્યો મારા મોટા ભાઈનો ફોન કે અત્યારે આપણે જવાનું છે વાડીએ, તો તું દાંત તેડવું ને આપણે પાણીનો બોટલ લઈને આવી જા. અને હું ફાઇનલી આમ બધા પહોંચી ગયા હતા વાડીએ. અને આજ ઘણા ટાઈમ પછી હું વાડીએ આવ્યો ને તો વાડી આપણે આમ કંઈક મજા જે આવે ને આમ સુકૂન એક મળે. આજ ઘણા ટાઈમ પછી સુકૂન મને મળ્યું હતું. અને બસ એ સુકૂન ખાલી થોડીક જ વારનો હતો. અહીંયા પછી વાઢવા મને ઊભો રાખી દીધો હતો. અને બસ પછી આપણે વાટી લીધું હતું ને બધું ભેગું કરીને રાખી દીધું હતું. અને પછી આપણા મોટા ભાઈ એની ગાડી લઈને આવી ગયા હતા. અને આમાં એક ગીત યાદ આવ્યું, કયું ખબર? હા, તો બસ એવી રીતના થોડીક વાર અહીંયા બધું કામકાજ પતાવીને પછી અહીંયા મસ્ત મજાનો તડકો હતો. અને તડકામાં મારી હાલત એક નંબર ખરાબ. અને પછી બસ આપણે ઘરે આવી ગયા. ને હવે મેં કીધું હવે આપણે નાહી લઈ અને હવે આપણે હે ને કામે જાઉં ને મેળા આવે નહીં. પછી વિશાલભાઈ આપણે થોડી ઘણી હરી કરતા હતી કે તું તારું મોઢું ધોઈ લે તો અમને સારો નહીં દેખાય. તો બસ આવી બધી જતી. અને બસ બધા જ કામ પતાવી લીધા હતા બહારના. તો અત્યારે જે મેઇન કામ જે આપણું હતું એના માટે આપણે જાણીએ તૈયાર થઈ ગયા હતા. અને બસ એ બધા કામ પતી ગયા અને રાત પડી ગઈ ને બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને હું અહીંયા બેઠો રાહ જોતો હતો. 11 વાગી ગયા હતા. મેં કીધું 10 વાગે છૂટી ગયો, પણ 11 વાગ્યા વરસાદ ઉભો રહ્યો તો ઘરે જવું. બાકી ઘરે જવું કેમ?